સ્પર્ધામાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને દોડનું આયોજન કરવામાં આવ્યું। વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂર્ણ થવા માટે આ આયોજન કરાયું છે। શહેરમાં 5, 10, 20 કિલોમીટર અને હાફ મેરેથોનનું આયોજન થયું છે। સ્પર્ધકો માટે પાણી અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે। દોડમાં 2000 થી વધારે શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો। દોડમાં 1618 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું। શહેરના રણમલ તળાવની પાળે અપાઈ નિઃશુલ્ક એન્ટ્રી। વાઇબ્રન્ટ ગુજરાતને આજે આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થવાના જે થઈ રહ્યા છે એના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું। આ મેરેથોન દોડમાં 20 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર એમ 3 તબક્કામાં સ્પર્ધા રાખવામાં આવેલી હતી। આ સ્પર્ધામાં જામનગર મહાનગરપાલિકાના પ્રજાજનો ખૂબ જ ઉમળકાભેર જોડાયા હતા। 2000 થી ઉપર રજીસ્ટ્રેશન થયું છે અને અન રજીસ્ટ્રેશન પણ 400-500 ની આસપાસ થયું છે। આ મેરેથોનમાં મહાનગરપાલિકાના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી જોડાયા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ, દંડક શ્રી કેતનભાઈ, કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબ, પોલીસ જવાનો, નેવીના જવાનો, પદાધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રજાજનો જોડાઈ અને ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમ યોજાયેલો હતો।